નમસ્કાર. 21 ફેબ્રુઆરી માતૃભાષા દિન. એક જ ભાષા મારા હૃદયથી બોલાતી, સૌને સારી લાગતી અને સમજાતી એ છે મારી માતૃભાષા ગુજરાતી. હું છું અને મારી ભાષા છે. હું છું અને મારી ભાષા છે. કંઈક સારું થશે એવી મને આશા છે. માતૃભાષા વિશેના પોતાના વિચારો કંઈક કેટલાય મહાન વિચારકોએ રજૂ કર્યા છે. આજે અમારી શાળાના બાળકો પણ માતૃભાષા વિશે આપની સમક્ષ કંઈક રજૂ કરવા માંગે છે. ધન્યવાદ. માતૃભાષાનું શિક્ષણ આપણા જીવનને અસર કરે છે. પોતાના વિચારો સરળતાથી સામા માણસ સમક્ષ રજૂ કરે છે અને તે જ પ્રમાણે સામા માણસના વાણી વ્યવહારને સમજે છે. આ બંને બાબતો સફળતાથી સિદ્ધ કરવા માટે માતૃભાષાનું શિક્ષણ જરૂરી છે. મલકાય જેના શબ્દે અસ્મિતા મંદ મંદ, કોતરી ગયા ઇતિહાસે જેને ઝવેર ચંદ. જે બાળોનું હાસ્ય દગાવે વીરોની છાતી, માવડી એ મારી માતૃભાષા ગુજરાતી. માવડી એ મારી માતૃભાષા ગુજરાતી. મેં તારા નામનો ટોંકો હજી છાતીમાં રાખ્યો છે, પૂછવા ક્યાં દીધો છે, કક્કો હજી પાટીમાં રાખ્યો છે. મલ્લક કંઈ કેટલાય કુંદ્યા પણ ધૂળ હજુ એ ચોટી છે, પણ મેં મારો ધબકારો ગુજરાતી રાખ્યો છે. આપણને વિચારો માતૃભાષામાં જ આવે છે. આપણને સૌનું પણ માતૃભાષામાં જ આવે છે. માતૃભાષા આવીએ છે ને તરત હોટે આવે છે. આપણે કોઈ પણ ભાષામાં વાંચીએ કે સાંભળીએ પણ સમજીએ છીએ અને યાદ રાખીએ છીએ માતૃભાષામાં. હાથ કરતાં હાથ વગી માતૃભાષા છે. માતૃભાષાની સમજ સારી હોય તો તે અન્ય વિષયોનું શિક્ષણ પણ સારી રીતે પામે છે. માતૃભાષામાં સિદ્ધિ મેળવનાર સામાન્ય રીતે સમગ્ર શિક્ષણમાં સિદ્ધિ મેળવી શકે છે. સામાજિક સાંસ્કૃતિક વારસાના ભંડારને ચાવી માતૃભાષા છે. જે તે પ્રદેશનું સાંસ્કૃતિક ગૌરવ તેની માતૃભાષા દ્વારા પુસ્તકોમાં જળવાઈ રહે છે. તેને જાણવા સમજવામાં, ચિંતન મનન સંશોધન કરવામાં માતૃભાષાનું જ્ઞાન જ સફળ નીવડે છે. માતૃભાષાનો વિકાસ કેળવ્યા વિના માણસ પાંગળો રહે છે. માતૃભાષામાં શિક્ષણ મેળવવાથી કલ્પના શક્તિ અને તર્ક શક્તિ વધુ ખીલે છે. માતૃભાષામાં ગળગુરથીમાંથી મળે છે. આપણા મા બાપ, ઘર, કુટુંબ, ગામ, સમાજની એ દેણગી છે. શ્રવણ, કથન, વાચન અને લેખન માતૃભાષાના પાયાના 4 કૌશલ્યો છે. ભાષા શીખ્યા છે એમ તેણે જ કહેવાય જાણે તે ભાષા કોઈ વ્યક્તિને સમજી શકે, બોલી શકે, વાંચી શકે અને લખી શકે. ભાષા દ્વારા આદાન પ્રદાન થાય તે મહત્વનું છે. રવીન્દ્રનાથ ટાગોર જેવા વિશ્વકવિએ માતૃભાષાનો મહિમા કરતા કેટલું જ કે માતૃભાષા તો માતાના ધાવણ છે અને બાળકને મજબૂત બનાવે છે અને માનું દૂધ વધારે વિકાસ કરે છે અને મજબૂત બનાવે છે. વિચાર, લાગણી, સંદેશાની આપણે માતૃભાષા દ્વારા સરળતાથી શક્ય બને છે. જીવન વ્યવહારમાં વિચારોનું આદાન પ્રદાન ખૂબ જ જરૂરી છે.